જય સીતારામ. આપ સૌને મારા જયરામદેવજીની આદરના વ્લોગમાં આપનું સ્વાગત છે. વ્લોગ ચાલુ થઈ રહ્યો છે બપોરના 12:17 12:15 વાગે અને વ્લોગ ચાલુ થઈ રહ્યો છે ગાડીમાંથી. અને આજે છે એક્ઝામનો દિવસ હોય એટલે મને થોડો વ્લોગ બનાવવાનો કંટાળો આવે. કંઈ નહીં, એ પણ એક્ઝામ એ પણ કામ છે અને આ પણ એક કામ છે. પ્રાયોરિટી આપણે આની વધારે આપીએ છીએ તો ભાઈ આને પછી બનાવવું તો પડે ને. એટલે અમે પહોંચ્યા છીએ ડીમાર્ટ આગળ. ડીમાર્ટ એન્ડ મારી સાથે છે રિપોર્ટર સાહેબ શ્રી. જય સીતારામ. આજે તો છે પાછો શનિવાર એટલે સવારે મામાનો નહીં પણ મામીનો ફોન આવ્યો હતો કે આપણે સાકરિયા જવાનું, પણ મેં ના પાડી હતી કે અમે એક્ઝામ આપવા જવાના છીએ તો જતા જઈશું. કારણ કે પાછું ઘરે જવું, પાછું આવું, થાકી જવાય ખોટું. અને પાછું ખડા બપોરમાં 3 વાગે પેપર લખવાનું છે, જ્યારે આમ શાંતિથી બેસવાનો સમય હોય ને એ વખતે. તો બસ હવે જવું છે સાકરિયા દાદાના દર્શન કરવા. તો દર્શન કરીએ, કરાવીએ. એન્ડ શનિવાર છે ને આજે, તો હા ઉપવાસ છે. આપણે ખાઈ લીધું છે સરસ મજાનો જાર રાગી અને જુવારનો મિક્સ રોટલો, પ્રોટીન ભરેલું મગનું શાક. અને પેપર આપવા નીકળ્યા છે એટલે થોડી તાકાત 3 પેપર લખવામાં હિંમત મળે ને. ઘણા દિવસથી ના લખ્યું એટલે અમારે જો કે જર્નલ ને એવું લખવાનું હોય એટલે ચાલે. મોડાસાનો હું વિકાસ થાય છે, પણ ઓહો હો 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 ઘણો વિકાસ થાય છે હું મોડાસાનો. ગજબ ગજબ, બહુ નવું બને છે. વંતારાના આ રેસ્ટોરન્ટમાં કોઈ આવતું હોય ખબર આવે? અમુક હોય હાઈ ફાઈ લોકો, ફેશનની વેણાજી વાળો એટલે પાવતા આવશે. કંઈ નહીં, હવે આપણે જઈએ પહેલાં સાકરીએ. કારણ કે લેટ તો ન કહેવાય પણ કેવું ફર્સ્ટ પેપર હોય ને એટલે થોડું 1-8 કલાક વહેલા પહોંચીએ ને તો સારું. કારણ કે અમુક ઇન્સ્ટ્રક્શન્સ હોય, આપણું હોલ ટિકિટ્સનું ને એ બધું જોવાનું હોય, બેઠક વ્યવસ્થા જોવાની હોય, સિટિંગનું કઈ રીતનું છે એ બધું. એટલે જઈએ છીએ આપણે. એન્ડ બસ કઈ કોલેજ છે તો મારે નથી કહેવી, પણ પહેલાં સાકરિયા જઈશું. સાકરિયાથી હા, અને બીજી એક વાત કે એક બહુ જ સરસ એક આર્ટિસ્ટ મને મળ્યા છે ઇન્સ્ટાગ્રામના થ્રુ. એમણે ઘણી બધી અલગ અલગ વોચીસ બનાવી છે, વોચ, અને મેં પણ એમના જોડે એક બનાવડાવી છે. તો હું પર બંને બાજુ ફોટો મેન્શન કરું છું. એમના અમુક બનાવેલા, એમની જે ઘડિયાળો બનાવેલી છે એમને બહુ સરસ એવી બનાવે છે, એકદમ વ્યાજબી ભાવ છે. અને આમ જોવા જઈએ ને તો બજારમાં આપણે એવી તૈયાર જોવા જઈએ ને મન ના ભરે, પણ આ એક વિધિ બેન કરીને છે, વિધિ ભાવસાર કરીને છે. તો એમને બહુ જ સરસ બનાવી છે, ખરેખર દિલથી ગમી. તમને ગમી ને? એમ અમે હજુ રૂબરૂ એ વોચ નથી જોઈ, અમે માત્ર ફોટો જોયો છે જે અમે બનાવડાવવા આપ્યો હતો. હમણાં થોડી વારમાં અમે પરચેસ કરવા જઈએ છીએ, તમને બતાવીશું. તો એટલી બહુ આમ તમારું અંદર જે લખાવવું હોય એ તમે જેવો કલર ડિઝાઇન કહો, મારે મંદિરમાં આપવાની છે તો મેં થોડું એ રીતે કરાયું છે. તમે તમારા ઘર માટે, હોસ્પિટલ માટે, ગમે ત્યાં માટે બનાવી શકો છો. બહુ જ મસ્ત બનાવી છે. તમે બેનને બાજુ હું ફોટા મૂકું છું એટલે એ જોઈ લો. અને બસ ગમી હશે તમને પણ વોચ. અને જો તમારે એમને ઓર્ડર આપવો હોય કે ફોલો કરવો હોય તો ઇન્સ્ટાગ્રામ પર વિધિ આર્ટ બાય વિધિ એન્ડ વિધિ ભાવસાર એ એમની આઈડી છે, તમે એમને ફોલો કરી શકો છો. બસ હવે પહોંચી ગયા છીએ છેક ભાગ્યલક્ષ્મીએ, એટલે ફટાફટ આપણે પહોંચી જઈએ સાકરિયા, દર્શન કરીએ. પાછું સીએનજી ન ખાવાનું, સીએનજી પણ ન ખાવાનું છે એટલે ડાયરેક્ટ મંદિરે મળીએ. પહોંચી ગયા છીએ સાકરિયા. ગાડીમાં સીએનજી ન ખાઈ દીધું અને ખરેખર બહાર તો ઊભું રવાય એવું એ નહીં. ખરેખર આમ ગરમી જ અલગ છે. ફટાફટ દર્શન કરીને ફટાફટ નીકળીએ કારણ કે મોડું થાય છે. સરસ દર્શન કરી લીધા છે. હવે આપણે પ્રસાદ લઈ લઈએ જરાક. ચાલો જઈએ. ચાલો ભાઈ, અમે દર્શન કરી અને હવે 1 વાગે નીકળ્યા છીએ જવા માટે
કોલેજમાં. પણ એના પહેલાં મેં તમને કીધું કે મારે છે ને વોચ લેવાની છે, ઘડિયાળ લેવાની છે, તો હું તમને બતાવું કેવી છે. હવે લઈ લીધી છે અમે, જુઓ. હવે ક્યાં આપવાની છે તમને ખબર પડી જ ગઈ હશે, પણ એનો લુક જુઓ કેવી છે. 15 ઇંચની છે, 12 ઇંચની કીધી હતી, પણ એમને લાગ્યું કે મંદિર, મેં કીધું હતું મંદિરમાં આપવાની છે, એટલે પછી એમને 15 ઇંચની જ બનાવીને આપી છે મને. જુઓ, ગમી તમને? બહુ મસ્ત છે, મને બી ગમી. બહુ સરસ કામ કર્યું છે એમને. અને મેં રોમન આંકડા ના પાડી હતી કે મંદિરમાં આવતા તમામને એક આંકડામાં ખબર ન પડે, એટલે આપણે સાદા જ બરોબર છે. એટલે મારી અપેક્ષાઓ કરતાં બહુ મસ્ત છે. જુઓ, બસ હવે જઈએ કોલેજમાં. અને તમારે કોઈને બનાવડાવી હોય, ગમતી હોય તો બેન નાલંદા 2માં રહે છે, પણ એમનું ઓર્ડર છે ને એ ઇન્સ્ટાગ્રામ પર લે છે. તો ઇન્સ્ટાગ્રામ પર વિધિ ભાવસાર અથવા આર્ટ બાય વિધિમાં તમે એમને ઓર્ડર આપી શકો છો. માત્ર ઘડિયાળ નથી બનાવતા, ફોટો ફ્રેમ ને વોલ પ્રિન્ટ ને એવું બધું અલગ અલગ ઘણું કરે છે. તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. એન્ડ મેં પણ કોઈકની રીલ જોઈ હતી, એના રેફરન્સથી મને થોડો ઘણો આઈડિયા આવ્યો હતો. હા, તમે એવું કોઈક મારે આ કલરની બનાવી છે તો એ બાઈ એ કલરની પણ બનાવી આપે છે. પણ મેં ખાલી એટલું જ કીધું હતું કે તમને જે સારું લાગે મંદિરમાં આપવા માટે એવું બનાવજો. બટ તમે તમારી પર્સનલ ચોઈસ આપી અને પણ બનાવી શકો છો, બનાવડાવી શકો છો. તો બસ મને તો આજનો દિવસ સુધરી ગયો આપણો. આ સરસ મજાની વોચ જોઈને કે ભાઈ સરસ છે, ગમ્યું એમ. કારણ કે હવે પછી પેપર લખવાનું છે ને, એક શાંતિથી લખાશે. નહીં લખાય? હા, ઘણા બધાને એવું હશે કે ભાવ વધા છે. ના, એવું ના હોય. કારણ કે આપણે કેવી ઘરની ઘડિયાળ બંધ થઈ જતી હોય તો આપણે નાખી દઈએ છીએ, પાવર નાખીને પછી ચલાવતા હોઈએ. તો આ પણ એક લાઈફ ટાઈમ ના કહી શકાય, પણ અમુક વર્ષો સુધી ચાલે એવી વસ્તુ છે. તો એના માટે આપણે થોડા પે તો કરી શકીએ, થોડું પેમેન્ટ પે કરી શકીએ એમ. તો અમે આ 15 ઇંચ, આમ તો 12 ઇંચનો ભાવ 2500 છે અને 15 ઇંચનો 3000 છે. પણ મંદિરમાં આપવાની હતી એના માટે અમને અમારા જોડેથી 2500 લીધા છે. ભાવ થતો તો 3000. પણ જો આ માવતર વિહત પણ સરસ લખેલું દેખાય છે. અને બહુ મસ્ત મજાની આ ઘડિયાળ છે. એટલે આજનો દિવસ આપણો સુધરી ગયો છે. એટલે હવે જોઈએ, આવતીકાલે પણ રવિવાર થાય છે તો આપણે સ્પેશિયલ ત્યાં જવાનું છે વોચ આપવા માટે. તો એ આવતીકાલના વ્લોગમાં આવશે કે શું કરીએ છીએ શું નહીં. પછી આવતીકાલે પેપર પણ છે, ટાટ સેકન્ડરી, ટાટ સેકન્ડરીનું, એટલે કે 9-10 ધોરણનું. તો જોઈએ હવે કાલનું કઈ રીતે થાય છે. એક તો આ ટૂ બંધ નહીં થાય જ્યાં સુધી બેલ્ટ નહીં લગાવીએ ને ત્યાં સુધી. સરસ મજાનું ડીજે ધૂમ કરતું જઈ રહ્યું છે આગળ. અને આ કઈ રીતે બનાવ્યું છે મેં એમને કીધું છે કે તમે રીલ્સ બનાવો તો મને કોલેબોરેટ કરજો ઇન્સ્ટામાં. તો હું તમારે જોવા માટે યુટ્યુબમાં પણ એ બહુ શોર્ટ નાખી દઈશ. તો અને ઇન્સ્ટામાં તમે અગર મને ફોલો કરો છો, ક્રિયા પટેલ મારી આઈડી છે, એમાં પણ તમને એકાદ બે દિવસમાં જોવા મળશે જ્યારે એ બેન અપલોડ કરશે ત્યારે. પણ બહુ સરસ મજાનું કામ છે, મને ગમ્યું. એટલે હવે આપણે આને પહેલાં મૂકવી દઈએ સાચવીને. કારણ કે વધારે પડતા અમારા એક પ્રિન્સિપલ સર હતા વિજયભાઈ, એવા કહેતા કે ઉત્સાહમાં આવવું, પણ અતિ ઉત્સાહમાં ક્યારે ન આવવું. કોઈ પણ વસ્તુનો તમને ઉત્સાહ થાય જરૂરી છે કે ભાઈ આપણે ખુશ થઈ જઈએ, પણ અતિ ઉત્સાહમાં ના આવી જવું કે કામ બગડી જાય. તો આપણે હવે આને શાંતિથી મૂકી દઈએ અને જે રસ્તે જવાનું છે ત્યાં જઈએ અને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. કારણ કે મારું પેપર પૂરું થાય છે 5:30, એટલે પછી મારે એડિટ પણ કરવું પડશે. તો દાદાના દર્શન થઈ ગયા, સરસ મજાની ઘડિયાળ આવી ગઈ આજના વ્લોગમાં, અને તમને એડ્રેસ પણ આપી દીધું. તમારે અગર મંગાવી હોય તો ઓર્ડર પણ તમે કરી શકો છો. અને બસ વિડીયો ગમ્યો હોય તો હવે લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.